નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ખાતે છેલ્લા ઘણા સમયથી કાગજી કાર્યવાહીના કારણે બંધ કરવામાં આવેલી વોટર સપોર્ટ એક્ટિવિટીને લઈ થોડા સમય પહેલા શિવરાજપુર, મકનપુર તથા મોજપ ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ તથા બહેનો દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે આ વોટર સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ કરાવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જ્યારે આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈપણ જાતના ઉકેલ ન આવતા વોટર સપોર્ટ એક્ટિવિટીના ભાઈઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવ્યું હતું। જ્યારે આ આંદોલનના પગલે આ વિસ્તારના ધારાસભ્ય પબુભા માણિક દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન અંગે નિવારણ આવે તે અંગેની ખાતરી આપવામાં આવી હતી અને સરકારશ્રીને વિનંતી કરવામાં આવી હતી કે બની એટલી વહેલી તકે વોટર સપોર્ટ એક્ટિવિટીને કાર્યરત કરવામાં આવે અને નાના વેપારીઓના વ્યાપાર ધંધાઓ ફરી પાછા ચાલુ થાય તેવી માંગ સાથે આજરોજ પ્રાંત અધિકારી કચેરી ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા। શિવરાજપુર બીચની કામગીરી લગભગ 7-8 વર્ષથી ચાલુ થઈ ગઈ છે અને 3-4 વર્ષ થયા આ બધું જેટલી અત્યારે એક્ટિવિટી છે એ ચાલુ હતી, પરંતુ એક એક્સિડન્ટ થયા પછી સરકારે આ નોંધ લીધી કે બધી જગ્યાએ પ્રોસેસ કરવાનું કે લાઇસન્સ કે આ કે તે બધું પણ, અને શિવરાજપુર બીચ છે જે એ ખરેખર આખા ઓખા મંડળની રોજીરોટી છે, માત્ર શિવરાજપુર બ્રિજ એટલા માટે નથી ને સીધી રોજીરોટી 3 ગામની છે, જેની અંદર 2,500 થી 3,000 કુટુંબો અહીંયા નભે છે। અને જ્યાં લગી શિવરાજપુર એક્ટિવિટી ચાલુ છે એના માટે એમાં એવું છે કે અહીંયા 2 પસંદગી મળે છે। એક મા બાપની પસંદગી મળે દર્શન કરવાની અને બીજી પસંદગી મળે છે છોકરાઓને શિવરાજપુર ફરવાની। એટલે વધારેમાં વધારે આકર્ષણ કહીએ ઓખા મંડળનું કે મંદિરનું કે તો શિવરાજપુર બીચ છે। હવે વાત એવી છે કે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ એક્ટિવિટી દરિયાની અંદર નથી, એટલે અહીંયા નવું થયું છે। પણ નવું થયું છે એની સામે મેં મુખ્યમંત્રીને આ બધી ચર્ચા કરી છે અને આની જે કાંઈ આપણી રોજીરોટીના સાધન છે કે બાકી વિગત આપી છે અને પૂરેપૂરા બધા લાયસન્સ મળી જાય એટલે ચાલુ કરવાની વાત છે। પરંતુ